नमस्कार, मैं खुशी और आप देख रहे गोल्ड कॉइन न्यूज। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। कपराड़ा में 12,35,000 रुपए की लूट और अपहरण मामले का आरोपी पंजाब से गिरफ्तार। वलसाड़ जिला पुलिस ने 23 साल पुराने मामले में बड़ी सफलता हासिल की है। कपराड़ा थाने में 2002 में दर्ज डकैती और अपहरण के मामले के आरोपी को पंजाब के अमृतसर से गिरफ्तार किया है। यह कार्रवाई जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला और एलसीबी पीआई उत्सव बारोट के मार्गदर्शक में की गई। गिरफ्तार आरोपी की पहचान जसविंदर सिंह तरलोक सिंह जाट के रूप में हुई। वह अमृतसर के बुलारा गांव का रहने वाला है। पुलिस ने अमृतसर के गुरुद्वारा के आसपास गहन तलाशी के बाद आरोपी को गिरफ्तार कर लिया है। उसे कपराड़ा थाने में हिरासत में ले लिया गया है और आगे की जांच शुरू कर दी गई है। इस मामले में एक आरोपी मनोज श्रीवास्तव उर्फ संजय अभी भी फरार है। पुलिस उसकी गिरफ्तारी के लिए जांच कर रही है। 2002 વર્ષમાં આજથી 23 વર્ષ પહેલા કપરાડા પોલીસ વિસ્તારમાં એક લૂંટ વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા જસવિંદર સિંહ જાટ નામના આરોપીને વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને કપરાડા પોલીસની ટીમની સંયુક્ત કામગીરીથી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। આરોપીની એમો શું હતી અને કેટલા વર્ષથી આ વોન્ટેડ હતો અને કઈ રીતે પોલીસના હાથે લાગ્યો? આજથી 23 વર્ષ પહેલા 2002 વર્ષમાં એક મધ્યપ્રદેશ પાસિંગ ગાડી લઈને ડ્રાઈવર અને ક્લીનર રામચંદ્ર પાટીલ અને રાજુ ચૌહાણ આ બે લોકો વાપીથી કોસ્મેટિકનો 9.5 લાખ રૂપિયાનો માલ લઈને એ લોકો આ ટ્રક લઈને ઇન્દોર જઈ રહ્યા હતા। આ લોકો જ્યારે ઇન્દોર આ ટ્રક લઈને જતા હતા ત્યારે કપરાડાની આસપાસ કપરાડા વિસ્તારમાં હાઈવે ઉપર એક છત્તીસગઢ પાસિંગ ગાડીએ આ લોકોને સાઈડ ક્યೂ નહીં દે રહા એમ કરીને ટણી કરીને ગાડી રોકી હતી। ટ્રકવાળાએ માથાકૂટ સોલ્વ કરવા માટે ગાડી ઊભી રાખી અને જેવી ગાડી ઊભી રાખી ત્યારે આ છત્તીસગઢની પાસિંગ ગાડીમાં બેઠેલા બલદેવસિંહ જાટ, દેવેન્દ્રસિંહ જાટ, જસવિંદરસિંહ જાટ અને સંજય શર્મા આ ચારે લોકોએ આ બંને ડ્રાઈવર ક્લીનર બંનેને બંધક બનાવી લીધા હતા। એમની પાસે રહેલી બેભાન થવાની ગોળીઓ એમને કમ્પલસરી ખવડાવી દીધી હતી અને બંનેને બેભાન કરીને બંનેને રસ્સાથી હાથ પગ તમામ બાંધીને એમની ઉપર બેસી ગયા હતા અને આ ટ્રક લઈને બંને ટ્રકો ફરિયાદીનું ટ્રક અને પોતાનું ટ્રક લઈને ભાગી ગયા હતા। સુરત વિસ્તારમાં આ ચારે જણા આરોપીઓએ આ ડ્રાઈવર ક્લીનર બંને વિક્ટિમ્સને ટ્રકમાંથી રસ્સા બાંધેલી હાલતમાં બેભાન હાલતમાં ફેંકી દીધા હતા અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। બનાવ અનુસંધાને જે તે સમય 2012માં અપહરણ વિથ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં બલદેવસિંહ જાટ, દેવેન્દ્રસિંહ જાટ બંને આરોપીની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ જસવિંદરસિંહ તરલોકસિંહ જાટ એ આરોપી જે માસ્ટર માઇન્ડ હતો આખા ગુનાનો એ છેલ્લા 23 વર્ષથી નાસ્તો ફરતો હતો અને આ આરોપીને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પંકજ દેગામાં જે છેલ્લા 6 મહિનાથી કેસના પેપર્સ, પકડાયેલા આરોપી, ચાર્જશીટ વખતે કરેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને એની સાથે સાથે એ જે પંજાબના એડ્રેસને જે બધી વિગતો મળી હતી એ આખું વર્કઆઉટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્ઝેક્ટ અમૃતસરના જે બુલારા ગાંવ છે ત્યાં લોકેટ કરવામાં આવ્યો હતો અને એ ત્યાં લોકેટ કર્યા પછી કપરાડા પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર LS પટેલની ટીમ મોકલવામાં આવી હતી અને લોકલ SSP અમૃતસર રૂરલ મનિંદર સિંહ સરની गाइडेंस थी आरोपी त्यानी पुलिस की मदद थी। तब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए गोल्ड कॉइन न्यूज।